નમસ્કાર, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સુનિલ પટેલ। જુઓ આજના મુખ્ય સમાચાર। મોટી કોરલથી વચ ગામને જોડતો રસ્તો બિસ્માર, રાહદારીઓ હેરાન। કરજણ તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલું પવિત્ર તીર્થસ્થાન મોટી કોરલ ગામ, જ્યાં પૂજ્ય પુનિત મહારાજનો આશ્રમ આવેલો છે, ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। વર્ષભર હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે, પરંતુ મોટી કોરલથી વચ ગામને જોડતો રસ્તો આજે એટલો બિસ્માર બની ગયો છે કે ભક્તો સહિત સ્થાનિક નાગરિકો અને આસપાસના ગામો જેવા કે પરા, પુનિતપરા, નાની કોરલના રહેવાસીઓ માટે અવર જવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે। આ રસ્તો જે વર્ષો પહેલાં બન્યો હતો, હવે ડામર વગરનો ખાડાઓથી ભરેલો ખરાબ માર્ગ બની ગયો છે। ડામરની જગ્યાએ માત્ર કપચી અને ધૂળના ઢગલા જોવા મળી રહ્યા છે। આ રસ્તો કરજણ અને પાલેજ જવા માટે શોર્ટકટ તરીકે ઉપયોગી છે, જેના કારણે નોકરિયાત વર્ગ અને રોજિંદા મુસાફરો તેનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તાની દયનીય હાલતને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર આ રસ્તા તરફ તાત્કાલિક ધ્યાન આપે। રસ્તાની મરામત થાય તો નાગરિકોને નારેશ્વર તરફના લાંબા અને ખર્ચા રૂટ પર જવું ન પડે અને લોકો આ રૂટ પરથી અવર જવર કરી શકે। લોકોની આ વેદનાને સમજીને તંત્ર વહેલી તકે જાગે અને રોડની મરામત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તાલુકાના ઓહજ ગામથી મોટી કોરલને જોડતો રોડ ઘણા વર્ષો પહેલાં ડામર કામ કરવામાં આવ્યું હતું। હાલની અંદર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। રોડ જર્જરિત થઈ ગયો છે। ડામરની જે કપચી આવે છે નીકળી પડી છે, રોડથી છૂટી પડી ગઈ છે। આ ઓહજથી મોટી કોરલ વચ્ચે લગભગ 7 થી 8 ગામ આવેલા છે। આ ગામના જે રોજના નોકરિયાત કરતા વર્ગના લોકો અહીંયાથી પસાર થાય છે કે પાલેજ ખાતે જે ટ્રેન પકડો હોય, બસ પકડો હોય, અહીંયાથી નીકળે તો ઓછા સમય પહોંચી ગયા। નારેશ્વરથી એમનો ઘણો ફેરાવો થાય છે। આ રોડ જ્યારે અત્યારે ચોમાસામાં પૂર આવ્યું હતું તે ઘડી એનું નાડું બેસી ગયું હતું। નાળાનું અત્યારે સમારકામ થયું છે, પરંતુ જો આ રોડ પર સમારકામ કરી ડામરકામ કરવામાં આવે તો એ મોટી કોરલ ખાતે પુનિત આશ્રમ આવેલો છે। અનેક શ્રદ્ધાળુઓ આ રોડથી પસાર થાય છે, અહીંયાથી જાય છે અને લોકોને આ રોડથી જ્યારે બનવા આવે તો લોકોને સુખાકારી મળે, લોકોને લાભ મળે રોડનો, એ હેતુથી આ મીડિયાના માધ્યમથી વહીવટી તંત્રને નમ્ર અરજ છે કે તાકીદે આ રોડની મરામત કરી ડામરકામ કરવામાં આવે એવી અમારી લોક માંગણી છે।